તો કહેવાનો છું કે આપણે કેટલી વખત આવી ગફલતમાં આપણું જીવન ચાલ્યું જાય છે તો એ છે એટલે આ પ્રમાણે ભગવાનનું ભજન કરવાનું એ માટે જ આપણો આદેશ છે અને એ રીતે જ આપણે બધાએ કરવાનું છે. કથાનો સાર સાંભળીને એટલું છે, પ્રહલાદે જેમ ભગવાન પાસે માગ્યું એવું જ આપણે પણ માગવાનું. ધ્રુવને માગતા ના આવડ્યું. ધ્રુવને પણ વનવાસ ગયો, ભૈના બાપાએ એની પેલી બીજી માયા હતી એને મહિનો માર્યો કે તારા બાપના ખોરામાં બેહવું હોય તો મારે પેટ તારે જન્મ લેવો પડે. એટલે બિચારાને એનો તિરસ્કાર કર્યો. પછી જંગલમાં ગયો, તપ કર્યું. તપ તો કર્યું પણ એવું સરસ તપ કર્યું કે ભગવાનને તાત્કાલિક આવવું પડે એવું મોટું તપ. આવું તપ કર્યું, બીજું થયું. અને ભગવાને દર્શન પણ દીધા. દર્શન કરી માગે આવું કે બાપા મને મારું રાજ મળે, મારે બીજું કંઈ જોતું નથી. મારા બાપાએ રાજ મને આપ્યું નથી, મને રાજ જોયું. કહેવાનું છું કે એના વેગમાં જ ગયેલો હતો એ કે મારું રાજ મને ના મળે ના મને મેનું, તો એને વિચારમાં એ જ હતો અને એ રીતે જ એને તપ કર્યું કે ભગવાન રાજી થાય એમ ના તો કર્યું. તો એને માગ્યું એ જ જગત. પ્રહલાદે માગ્યું ભગવાન અને આને માગ્યું જગત, રાજને પાઠ. તો કહેવાનું છે કે ભગવાનની પાસે આપણે માગવું એનો પણ આ વિચાર. માગવું જરૂર પણ તમે રાજી થાવ એટલું. બીજું બધું એમાં આવી જાય. હસ્તી પદમ બધાય પદ આવી જાય. હાથીના પગમાં બધાય પશુઓનો પગ આવી જાય, બધું સમાઈ જાય. એટલે એક રાજી તો અનેક રાજી. પાંડવો છે એમને ભગવાન કૃષ્ણ રાજી કર્યા. બધા હજારો એમના ભાઈઓ હતા એમને રાજી કર્યા નહીં તો એમના પાંડવોને ભગવાનની પ્રસન્નતા થઈ. મીરા છે એને આખું રાજ મૂકી દીધું એમ કે ભગવાનને રાજી કરવા માટે. તો પોતાનું રાજપાટ જે સુખ હતું એને મૂકીને ભગવાને મેરે તો ગિરધર રોપાળ દૂસરો ન કોઈ. પોતે રાજાની રાણી પણ બજારની અંદર પોતાની જે કંઈ મર્યાદાઓ છે એનો ત્યાગ કરીને ભગવાન માટે ગાંડી થઈ ગઈ. તો એને થયું. એટલે કહેવાનું છું કે એને એ વિચાર આવ્યો. નરસિંહ મહેતા એને પણ એ જ ઉત્તમ જ્ઞાતિ નાગર અને એને નાગબાર મૂકી દીધા નાતે. તો બીજું ભજન કરવા લાગ્યા. બધું બીજું આ જગતના સુખની ઈચ્છા નહીં, ભગવાન રાજી થાય એટલા માટે. અને એ પ્રમાણે કર્યા તો આજે નરસિંહ માતાને સંભાળીએ છીએ, મીરાને સંભાળીએ છીએ, દાદા ખાચરને પણ સંભાળીએ છીએ, એમના જીવકુમાર લાડુબાને બધાને સંભાળીએ છીએ. શા માટે કે એમને ભગવાન રાજી કરવા માટે જ બધું કર્યું છે. આ લોકના સુખની કોઈ ઈચ્છા રાખી નથી. એવા આપણા દાખલાઓ પણ છે કે આ ભગવાને માટે કર્યું છે. તો આપણે જે કંઈ કરીએ ભક્તિ, અને મહારાજે પણ કહ્યું છે બધું કે આપણે જે કરવું તે ભગવાન રાજી થાય એટલા માટે કરવું. કથા કરો, કીર્તન કરો, વ્રત કરો, દાન કરો, પુણ્ય કરો, બધું જ કરો. ભગવાનની પ્રસન્નતામાં બધી પ્રસન્નતા આવી ગઈ. એને પોતે મીરાએ રાજ કર્યું તો પણ ભગવાન મળ્યા, રાજી થઈ ગયા. તુલસીદાસે બધું મૂક્યું તો એને પણ ભગવાન આવ્યા સાક્ષાત મૂર્તિની અંદર. જેમ કે અત્યારે મૂર્તિમાં ભગવાન છે, તેમની શ્રદ્ધા હતી કે ભગવાનમાં મૂર્તિ છે, તેમને ભગવાને સાક્ષાત દર્શન કરાયા અને સુખ્યા થયા છે. પણ શ્રદ્ધા ના હોય અને આ લોકનો જ આપણે આલોચ હોય તો પછી માગવામાં આવે તો એ જ થાય પહેલાં પહેલું એ. પછી એ બધું તો સ્વામી કહે છે ને, બગાઈ આપણે બળદ લે ને, ખેડૂત લોકો જેને બળદ વેચાતો લે તેની જોડે બગાઈઓ પણ હોય. બગાઈ આવે ને આટલી માખી આવે એ ભેગી આવે એટલે કિંમત થાય તો બળદની થાય, બગાઈની થાય છે. ઘણી કિંમત નથી થતી, બળદની કિંમત થાય. એમ સ્વામી કહે છે કે આપણા વ્યવહાર છે બગાઈ જેવો છે. પણ આપણે ભગવાનને રાજી કરીએ તો વ્યવહારે પણ ભેગો આવી જાય અને ભગવાનને સંત રાજી થાય તો સ્વામી કહે છે આ લોકને પરલોક બેય મળી જાય આપણને. આપણે એક નથી મળતું, બેય મળે જેના રાજી પણ. પણ આપણે એટલી ઈચ્છા રાખવી, નિષ્કામ ભક્તિ જેને વાત કરી પહેલાંની, એ નિષ્કામ ભક્તિ કરવાની. એ કોઈ પ્રકારની ઈચ્છા નહીં, આ લોકના સુખની કોઈ પ્રકારની ઈચ્છા નહીં કે આ થાય ને આ મળે તે મળે તોય ભલે, ના મળે તોય ભલે. ભગવાન કરતા છે, ભગવાન કરતા હરતા છે. તો એને જે આપણને આપશે તે આપણા સુખને માટે આપશે, નહીં આપે તોય આપણા સુખને માટે. કારણ કે એમાં બંધાય આપણું, એમાંથી આસક્તિ રહે અને પછી જન્મ મરણનું કારણ બને એટલે ના આપતા હોય, કંઈ દુઃખ આવવાનું હોય. એટલે ભગવાન નથી આપતા એ પણ આપણા સારા માટે. કેટલીક વખત ભગવાન આપણી પરીક્ષાઓ પણ લે છે, જેમાં પ્રહલાદની લીધી જ નહીં તો એને મૂક્યા નહીં તો ભગવાન રાજી થયા. એટલે કહેવાનું એવી પરીક્ષા લે. દાદા ખચ્ચરને પણ ભગવાને પરીક્ષા લીધી
એનું ધન અને એનું ખોટું અને હું ગરાસ બધો જપ્ત થઈ જે આવક બધી હતી મહારાજને રાજી કરવા માટે 500 જણ એ બધી આવક એકદમ જતી રહી જપ્ત થઈ ગઈ. સરકારમાં કેસ ચાલે બધો કે ત્યાં તારીખ પડે તો તારીખ પડે ત્યાં રાજકોટ જવાનું. આ ભાવના સ્ટેટનું ગઢડા ગામ તો ત્યાં જાય. મહારાજ આશીર્વાદ આપે કે જ્યાં આ વખતે ફરતે એટલે પછી જાય. પછી તારીખ પડે આખો દાડો પછી પાછા આવે. બીજી વખત તારીખે પાછા જાય. મારે કે ગોળ ધણા સકન કરીને જાઓ ગોળ ધણા કરીને મોકલાના આશીર્વાદ. આ વખત ડંકો વાગે ત્યાં જઈને પછી ડંકો પડ્યો જ નહીં પાછા એમને પાછા આવે તારીખ પડી. એટલે કહેવાનું શું કામ બારે ઘડીએ મહારાજે એને આશીર્વાદ સાક્ષાત ભગવાને તો પણ એ ગરાસ મળ્યો નહીં. અને છેલ્લે ધામમાં ગયા પછી એના 14મા દિવસે ગરાસ આખો પાછો મળ્યો. તો દાદા ખાચાની ભક્તિમાં ફેર પડ્યો નહીં કે મહારાજ તમે આવો મને આશીર્વાદ આપો છો અને ભગવાન છે કે નથી એ શંકા થઈ જાય મન ડગી જાય. પણ એને જરાય વિચાર આવ્યો નથી. આંખ પણ ફરકી નથી કે આ ખોટું છે કે આ ભગવાન નથી મારે તેમ થયું. તો એવી દ્રઢતા હતી તો ભગવાન રાજી થઈ ગયા અને પોતે એને ત્યાં રહ્યા એ ભક્તિ કરી છે. એમ આપણે પણ આવી નિષ્ઠા સમજણાવી. ભગવાન માટે જ આપણું જીવન છે. ભગવાનને જ આપણે બધું આપ્યું છે એને માટે જ આપણે કરવાનું. મહારાજે વચનાવતમાં કહ્યું કે પોતાનું ધન ધામ કુટુંબ પરિવાર તો કેને માટે કરવું? જો પંડ્યા તો આપણે માટે થઈ જશે. હજુ ઘરે તો આંટો મારવા જાવ છો પછી પાછા એ વાત કરો. એટલે કહેવાનું શું કે આપણે કરી રાખવાનું છે. ભગવાનના ભક્ત આપણે છે એને માટે કરી રાખીએ ભગવાન કંઈ લઈ જતા નથી. પણ આપણી ભક્તિ છે કે આ બધું આપણું નથી ભગવાનનું છે માન્યતા રાખી. જે ભગવાને આપી બુદ્ધિ આપી તો ભગવાને આપી. આપણને આ મન આપ્યું ભગવાને જ આપ્યું. શરીર આપ્યું બધું આપ્યું છે. અને એમને જ આપેલી વસ્તુ આપણે બુદ્ધિથી ભણ્યા અને કમાયા તો એ પણ એમને જ આપણે કર્યું તો જ કમાયા ને. આ બધી શું કેટલાક માણસો અત્યારે બધું સંશોધનો કરે ને આ બધી સંશોધનો આ ચંદ્ર ઉપર ગયા. ચંદ્ર ઉપર ગયા એ બુદ્ધિ હતી ત્યારે ગયા. એટલે કહેવાનું એ બુદ્ધિ હતી તો આપણે ગયા. બુદ્ધિ કોને આપીએ ને? અત્યારે કોમ્પ્યુટરનો જમાનો છે. કોમ્પ્યુટરની અંદર આપણે વાહ વાહ કરીએ છીએ શું માણસે કામ કર્યું. માણસની કેટલી બધી બુદ્ધિ અને આવો બધું એને કોમ્પ્યુટર બનાવેલું આખા દેશના દુનિયાની અંદર આવરી લીધું છે. એટલું બધું કામ એ માણસને ધન્યવાદ આપવા જોઈએ ને. પણ એ માણસ નથી સમજતો. આપણે નથી સમજતા અને એ પોતે નથી સમજતો કે એની પેલાની પ્રશંસા કરીએ કે હો એને કેટલું સરસ કામ કર્યું. પેલો જાણે કે મેં બહુ બહાદુરીનું કામ કર્યું. પણ એ કોમ્પ્યુટર છે એને અંદર અહીં મૂક્યું છે ને એ કોમ્પ્યુટર કોને બનાવ્યું એટલું જ આપણે જાણવાનું છે. આપણે જેને માણસે બને એની મહત્તા સમજીએ એની વાહ વાહ કરીએ અને પેલાને પાંચડી વાહ મારા જેવું કામ કર્યું. પણ બેને સમજવાનું છે કે આ કોમ્પ્યુટર બનાવનાર કોણ છે. પહેલાં તો આમાંથી જ બધી વસ્તુ નીકળે છે. એ ભગવાને આપેલી વસ્તુ છે અને એ ભગવાનથી જ થયું છે એટલું જ માનવાનું છે. આપણે કંઈ કરી શકીએ એમ નથી. તો એટલે મહારાજે કહ્યું કે આપણે બધું જે કંઈ છે ભગવાનનું છે એમ માનીને રહેવાનું. ભગવાન છે એ કોઈને દુઃખી કરવાના નથી. આપણો વ્યવહાર સાચો છે. બે દાદાનો વ્યવહાર સાચો અને ભક્તિ પણ કરી તો એ પ્રમાણે એ બધું જ થઈ જાય. એટલે ભગવાન છે એ કોઈ ભૂલતા નથી અને આપણે બધી રીતની સંભાળ રાખે છે. તો ભગવાન વિશે એવી આસ્થા આપણે શ્રદ્ધા વિશ્વાસ એ કરવાનો. ભગવાનને સંતમાં જો વિશ્વાસ હશે તો કામ થશે. અને એ પ્રમાણે દેવાનંદ સ્વામી કહ્યું કે વિશ્વાસ રાખી ભગવાનમાં મન કરવાનું છે. તો આપણે દરેકે વિશ્વાસ એવો છે કરવો. આ કથા વાર્તા સાંભળીને સાર તો એટલો છે કે આપણામાં એ ભગવાનની ભક્તિ આ ભક્તો જેવી થાય એવો વિશ્વાસ આવે. એવી રીતનું આપણે કાર્ય પણ થાય અને ભગવાન બીજી રીતે પણ આપણે આ લોકનું સુખ છે એ પણ આપશે. જેવું જેને ઘટે એટલું જરૂર છે એટલું કમાવવું, જરૂર છે એટલું વ્યવહાર કરવો અને બાકી ભગવાનની ભક્તિ કરવી. વ્યવહાર ચલાવવો છે કરવું છે તો એમાંથી શાંતિ રહે. અને વધારે વધારે કરવા જાય આ તો સેટતા મારા છે શહેરની અંદર બધા. કાલે કોઈ મારા 50 લાખ ગયા એટલે ભાઈ સટ્ટો શું માર્યો બેઠો બેઠો ભજન કર્યું થોડું થોડું તો રોટલા મળે ને શાંતિ રહે. પણ કરોડપતિ થવું છે ને એટલે થયા. એટલે એવી બધી આશાઓ મમતાઓ મૂકી એક ભગવાનનો આધાર રાખી ભગવાનમાં વિશ્વાસ રાખી અને જો આપણે ભક્તિ કરીએ તો શાંતિને સહજાન સ્વામી મહારાજ.